ગયા લેક્ચરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરી હતી, જેનું સ્વરૂપ હું અહીંયા લખી દઉં છું. દ્વિચલ સુરેખ સમીકરણ એનું પ્રમાણિત સ્વરૂપ આ મુજબ હતું. ax plus by plus c equal to 0. a b c એ વાસ્તવિક સંખ્યાઓ છે અને શરત a અને b એક સાથે શૂન્ય નથી. આ એક સાથે શૂન્ય નથી એને આ રીતે પણ આપણે લખી શકીએ a square plus b square not equal to 0. આ વાત આપણે ગયા લેસનમાં કરી ગયા છે. હવે આજે આપણે જોઈશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં બે સમીકરણની પેર હશે. એનું પ્રમાણિત સ્વરૂપ આપણે આ મુજબ લખીશું. a1x plus b1y plus c1 equal to 0. અહીં પણ શરત તો આ જ a1 b1 c1 એ વાસ્તવિક સંખ્યાઓ છે અને a1 અને b1 એક સાથે શૂન્ય નથી. એ જ રીતે બીજું સમીકરણ થશે a2x plus b2y plus c2 equal to 0. જ્યાં a2 b2 c2 એ વાસ્તવિક સંખ્યાઓ છે a2 અને b2 એક સાથે શૂન્ય નથી. આ એના પ્રમાણિત સ્વરૂપ છે. હવે આપણે જે વાત કરવાની છે અહીં પણ આપણે આવું લખી શકીએ a1 square plus b1 square not equal to 0. a1 square plus b1 square not equal to 0. અહીં આપણે લખી શકીએ a2 square plus b2 square not equal to 0. આ એની શરત છે. આપણે જે વાત કરવાની છે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની. તો ઉકેલની ચાર રીતો આપણે લઈ લઈશું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના ઉકેલની રીતો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ થાય કે 9મા ધોરણમાં આપણે માત્ર દ્વિચલ સુરેખ સમીકરણ જોયું. તો દ્વિચલ સુરેખ સમીકરણ નો આલેખ એક રેખા હશે એટલે એનો ઉકેલ અનંત હશે. પરંતુ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે એનો ઉકેલ અનન્ય હોય, ઉકેલ ના હોય
અથવા ઉકેલ એ અનંત હોય. આ ત્રણ શરતો આવશે. કાં તો એક ને માત્ર એક જ ઉકેલ હશે, કાં તો ઉકેલ હશે નહીં, અને કાં તો ઉકેલ એનો અનંત હશે. તમે ધોરણ 9 માં રેખાઓ અને ખૂણાઓમાં જોઈ ગયા છો કે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો એ બંનેનો, ચાલો હું બે રેખાઓ પરસ્પર સમાંતર દોરું છું, તો આ બંનેનો છેદ, આ બંને રેખાઓ પરસ્પર એકબીજાને છેદતી નથી. જો હું આ રીતે દર્શાવું તો એવું કહી શકાય કે આ બંને રેખાઓ કોઈ એક બિંદુમાં છેદે છે, અને હું એને બંને બાજુ એરો વડે દર્શાવું તો આ રેખાઓ પરસ્પર સમપાતી છે, એટલે કે એક જ રેખાઓ છે. જ્યારે આ સ્થિતિ હોય ત્યારે દ્વિચતુષ્ફલક સમીકરણ યુગ્મના સમીકરણને આપણે જ્યારે કિંમતોથી દર્શાવીને આલેખમાં દર્શાવીએ ત્યારે આ સ્થિતિ મળે તો ઉકેલ મળતો નથી, આ સ્થિતિ મળે તો અનન્ય ઉકેલ છે, અને આ સ્થિતિ હોય તો ઉકેલ અનંત છે. એની વાત આપણે વિશેષ ઉદાહરણ લઈને પણ કરવાની છે. તો ઉકેલની રીતોમાં હું સૌથી પહેલી લોપની રીતની વાત કરીશ. આલેખની રીત આપણે છેલ્લે લઈશું. પહેલી લઈશું લોપની રીત, બીજી લઈશું આદેશની રીત, ત્રીજી ચોકડી ગુણાકાર, આ ચોકડી ગુણાકારની રીતને ક્રેમરની રીત પણ કહેવાય છે, અને ચોથી આલેખની રીત. આ ચાર રીતનો અભ્યાસ આપણે આમાં કરવાનો થશે. આ ચેપ્ટરમાંથી બોર્ડના કેટલા ગુણ છે? સૌથી વધારે ગુણ 8 ગુણ છે, અને મારા પહેલા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે કે કયા પ્રશ્ન પૂછી શકાય, સિવાય કે માર્ચ 2020 માં આમાંથી 7 ગુણનું પૂછાયું. વાસ્તવમાં આમાંથી 4 ગુણનો પ્રશ્ન સેક્શન ડી માં 99% આવવો જ જોઈએ. તો 4 ગુણના પ્રશ્ન માટે આ ચેપ્ટરમાં સૌથી વધારે વેટેજ ધરાવે છે 8 ગુણ. તો આ રીતનો આપણે આટલી રીતનો અભ્યાસ કરવાનો થશે. હવે સૌથી પહેલી આપણે ઉકેલ માટે કેટલીક શક્યતાઓ અથવા કેટલીક વાસ્તવિકતાઓને જોઈ લઈએ. અહીં આપણે કેટલીક શરતોને ધ્યાનમાં લઈશું. ફરી પાછું આ બે સમીકરણ આપણે લખી દઈશું. a1x b1y c1 બરાબર 0, a2x b2y c2 0. જો અહીં a1 ભાગ્યા a2 not equal to b1 ભાગ્યા b2 તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. આપણે એક ઉદાહરણ લઈને સમજીશું. અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ હશે. આ પહેલી એની શરત છે. a1 ભાગ્યા a2 not equal to b1 ભાગ્યા b2 તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. ચાલો આપણે ઉદાહરણ લઈએ. x 2y equal to 0. બીજું સમીકરણ લઈશું 3x 4y -20 equal to 0.
ચલો હવે આ બંને સમીકરણમાં a1 કેટલો, તો a1 એટલે પ્રથમ સમીકરણમાં x નો સહગુણક, કશું જ નથી તો 1 લઈશું, આપણે જરૂર આટલાની છે. a2 કેટલા, બીજા સમીકરણમાં x નો સહગુણક જે હોય તે. પછી b1 તો પ્રથમ સમીકરણમાં y નો સહગુણક -2. b2 બીજા સમીકરણમાં y નો સહગુણક. અહીં આપણને સહગુણકો મળી ગયા. આ શરત આપણે ચેક કરી લઈએ. a1 ભાગ્યા a2 ઇક્વલ ટુ 1 ભાગ્યા 3. ચાલો પેલું કરી નાખો. b1 ભાગ્યા b2 2 ભાગ્યા 4 -1 ભાગ્યા 4. આ બંને પરિણામો સરખા નથી, તમે જોઈ શકો છો. તો તરત કહી શકાય કે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. જો સમીકરણ યુગ્મને ઓછામાં ઓછો એક ઉકેલ હોય તો તે સમીકરણો સુસંગત છે એમ કહેવાય. ચાલો હવે અહીં આપણે જે પહેલી શરત લીધી એનો ઉકેલ લોકની રીતને સમજી અને આપણે કરવાનો પ્રયત્ન કરીશું, પછી બાકીની શરતો લઈશું. લોકની રીતે આ સમીકરણ યુગ્મને કેવી રીતે ઉકેલી શકાય એના કેટલાક સ્ટેપ હું આપી દઉં છું. લોકની રીતના એ પ્રમાણેના સ્ટેપ તમે યાદ રાખશો એટલે ઉકેલ શોધવામાં મુશ્કેલી નહીં પડે. લોકની રીતે ઉકેલ શોધવાનું પહેલું સોપાન સમીકરણ યુગ્મને a1x plus b1y equal to c1, a2x plus b2y equal to c2 સ્વરૂપે દર્શાવો. આ શું કહેવા માંગે છે કે અચળને આપણે ઇક્વલ ટુ ની પાછળ લઈ જવું. અચળ પદને આપણે એની પાછળ લઈ જઈશું. આ પહેલું સોપાન. બીજા સોપાનમાં બે ચલ પૈકી કોઈ એક ચલનો લોપ કરવા માટે તેના સહગુણકોની યોગ્ય અવયવ વડે ગુણો. બે ચલમાંથી એક ચલનો લોપ કરવા માટે, લોપ કરવો એટલે દૂર કરવો, લોપ કરવા માટે બંને સમીકરણમાં તે ચલના સહગુણકો સમાન કરવા માટે યોગ્ય ગુણક વડે ગુણો. જેથી આપણે જે ચલનો લોપ કરવો છે એ ચલના સહગુણકો સમાન થશે. ચાલો હવે ત્રીજું સોપાન જે ચલનો લોપ કરવો છે તેની નિશાની બંને સમીકરણમાં જો વિરુદ્ધ હોય, હું લખી લઉં છું, જે ચલનો લોપ કરવો છે તે સમીકરણના બંને ચલની
નિશાની વિરુદ્ધ હોય એટલે કે પ્લસ હોય માઈનસ હોય તો બંને સમીકરણનો સરવાળો લેવો અને સમાન હોય તો બાદબાકી લેવી. બંનેની નિશાની સમાન હોય તો બાદબાકી લેવાની થશે. ચોથું સોપાન પછી આપણે દરેક સોપાન પ્રમાણે આનો ઉકેલ શોધવાનું કરીશું. એક ચલ નો ઉકેલ શોધ્યા બાદ બંનેમાંથી કોઈ પણ સમીકરણમાં ઉકેલ શોધેલા ચલની કિંમત મૂકવાથી બીજો ઉકેલ મળશે. ચાલો આટલા સોપાનમાં જવાબ આવી જશે. હું હવે આપણે જે ઉદાહરણ લીધું છે એ જ ઉદાહરણને આ સોપાનો દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરીએ. ચાલો નીચેનો ભાગ હું કરી દઉં છું. હવે આપણું સમીકરણ હું લખી દઉં છું. આપણે જે સમીકરણ લીધા છે આ છે x 2y = 0. જો આપણું પછી બીજું સમીકરણ આવું આપ્યું છે 3x + 4y - 20 = 0 નો ઉકેલ લોકની રીતે શોધો. ચાલો હવે આનો ઉકેલ શોધવા માટે પહેલું સ્ટેપ જોઈ લો. અચળ પદને આપણે પાછળ લઈ જવાનું છે. પહેલા સમીકરણમાં અચળ પદ નથી એટલે 0 સમજવાનું આપેલું છે. એને કંઈ કરવાનું નથી. આ આપણું પહેલું સમીકરણ. બીજા સમીકરણમાં -20 ને આપણે આ બાજુ લઈ જઈશું તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. ચાલો પહેલા સોપાનમાંથી આપણે પાર ઉતરી ગયા. હવે જુઓ બે ચલમાંથી એક ચલનો લોપ કરવાનો છે. આપણે x કે y પૈકી ગમે તેનો લોપ કરવાનો છે. એના માટે બંને સમીકરણમાં તે ચલના સહગુણકો સમાન કરવા પડે. જો માની લો કે આપણે x ના કરવા છે, અહીંયા કેટલા છે? 3. તો અહીંયા 3 થવા જોઈએ. એ 3 કરવા હોય તો સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણવું પડે. ચાલો બીજો રસ્તો. y માં 4 છે ને અહીંયા 2 છે. તો આ સમીકરણને 2 વડે ગુણવાથી y ના સહગુણકો સમાન થઈ જશે. ચાલો હું પસંદગી આની કરું છું. એટલા માટે કે વિરુદ્ધ નિશાની હોય એની પસંદગી પહેલી કરવી જોઈએ. અહીંયા બંને થઈ શક્યું છે પણ અહીંયા સમાન છે, અહીં વિરુદ્ધ છે. તો સમીકરણ 1 ને બંને બાજુ બોલો કેટલા વડે ગુણીશું? આપણે y ના સહગુણકો સમાન કરવા છે. 4 છે તો 2 વડે ગુણીશું. 2 વડે ગુણી. ચાલો સાથે એ પણ લઈ લઈએ. યોગ્ય સહગુણક વડે ગુણી અને હવે જો દિશાની વિરુદ્ધ હોય તો શું લેવાનું છે? સરવાળો. બંને સમીકરણનો સરવાળો લેતા. તો પહેલા સમીકરણમાં આપણે 2 વડે ગુણીશું એટલે 2x - 4y = 0 * 2 0.
બીજા સમીકરણને કશું કરવાનું નથી. ચાલો સરવાળો લઈએ એટલે આવડી જશે 3 ને 2 5. આ બાજુ 20 તો x બરાબર 20 ભાગ્યા 5 4. ચાલો અહીંયા આપણને એક ઉકેલ મળી ગયો. હવે છેલ્લું સ્ટેપ, એક ચલનો ઉકેલ શોધ્યા બાદ બંનેમાંથી કોઈ પણ સમીકરણમાં ઉકેલ શોધેલા ચલની કિંમત મૂકી દઈએ. આપણે x ની જગ્યાએ 4, બેમાંથી કોઈ પણ એક સમીકરણ, હું પહેલું સમીકરણ લઈ લઉં છું. x 2y બરાબર 0 માં x બરાબર 4 મૂકતા, ચાલો 4 મૂકીએ તો શું થશે? 4 - 2y બરાબર 0. -2y ને આ બાજુ લઈ જઈશું તો y બરાબર 2. તો અહીં આપણને ઉકેલ કયો મળશે? 4 અને 2. આ આપણને ઉકેલ મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમને લોકની રીત આ સ્ટેપ તમે યાદ રાખશો એટલે ઉકેલ શોધવામાં ક્યાંય મુશ્કેલી પડશે નહીં. આટલી વાત આજે આપણે અહીંયા અટકાવીશું. તમે આ રીતને બરાબર સમજજો અને પીડીએફ જ્યારે મૂકું ત્યારે તમે એના ઉકેલ શોધવાનો પ્રયત્ન કરજો.